બિદડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો. માંડવી તાલુકાના બિદડા ગામે ચાલી રહેલા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવનો પાવન પ્રસંગ ભક્તિમય વાતાવરણ વચ્ચે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર ગામ કૃષ્ણમય બની ગયું હતું અને મોટી સંખ્યામાં હરિભક્તો આ ઉજવણીમાં જોડાયા હતા. શ્રી બિદડા રાજગોર સમાજ પ્રેરિત શ્રી બિદડા યુવા રાજગોર સંગઠન, શ્રી બિદડા રાજગોર મહિલા મંડળ તેમજ શ્રી બિદડા પરશુરામ ગૌસેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે 18 જૂનથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનું શ્રવણ કરી ધર્મલાભ મેળવી રહ્યા છે. 21 જૂનના રોજ સાંજે 5:30 વાગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભજન કીર્તન, જયઘોષ અને ભક્તિભાવથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જન્મોત્સવ દરમિયાન ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. કથાના વ્યાસપીઠે સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ, મૂળ રાણસીકી ગોંડલ, પોતાના મધુર વાણી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. તેમની ભાવસભર કથાથી ભક્તોમાં ધાર્મિક ચેતના અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. આ પ્રસંગે બિદડા ગામના આગેવાનો, રાજગોર સમાજના વડીલો, મહિલા મંડળના સભ્યો તેમજ વિવિધ સમાજોના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ઉપરાંત મુંબઈ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પણ હરિભક્તો કથાનો લાભ લેવા માટે પહોંચ્યા હતા. સમાજના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે આ કથા 24 જૂન સુધી ચાલશે. કથાનો સમય દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. સાથે જ તમામ ભક્તજનોને કથાનો લાભ લેવા તથા મહાપ્રસાદનો પ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ધાર્મિક શ્રદ્ધા, ભક્તિ અને સમાજની એકતાનું અનોખું ઉદાહરણ બની રહેલો આ જ્ઞાનયજ્ઞ બિદડા ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. ગોંડલ તાલુકાનું રાણસીકી ગામ છે. મારું શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ નામ છે. કચ્છમાં માંડવી તાલુકામાં ઘણી બધી કથાઓ મારી થઈ ચૂકી છે. બિદડા રાજગોર સમાજ દ્વારા ભવિષ્યના ટૂંકા સમયમાં આ સ્થાન ઉપર એક શ્રી બિદડા રાજગોર સમાજનું ભવ્ય ભવન નિર્માણ થાય એ હેતુથી શ્રી બિદડા રાજગોર સમાજ સમસ્ત દ્વારા ગૌસેવા સમિતિ, મહિલા મંડળ, યુવા સંગઠન દ્વારા એક ભવ્ય ભાગવત કથાનું આયોજન અહીંયા થયું છે. ખૂબ સારા હેતુથી, સારા આશયથી કથાનું આયોજન થયું છે. આયોજનમાં બહુ માઇક્રો પ્લાનિંગથી આયોજન છે અને હજારો લોકો આ કથાનો લાભ લઈ રહ્યા છે. બંને ટાઈમ ભંડારામાં ખૂબ પ્રસાદની વ્યવસ્થા પણ બહુ સુંદર રીતે ચાલી રહી છે અને બિદડા રાજગોર સમાજના નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી સૌ ખભે ખભા મિલાવી તન મન ધનથી સહકાર આપી અને આ કાર્યને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ખૂબ એટલે ખૂબ સુંદર આયોજન થયું છે. ખાસ કરીને આજના યુવા વર્ગને શું સંદેશ આપશો? યુવા વર્ગને અત્યારે મોબાઈલ, ટીવી આદિ ખૂબ જો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એના દ્વારા વિકાસ પણ થઈ શકે એમ છે. પણ એના માધ્યમથી આજનો યુવાન જ્યારે વિનાશ તરફ જઈ રહ્યો છે ત્યારે જ્યાં સુધી આજના યુવાનને ધર્મ સાથે જોડવામાં નહીં આવે ત્યાં સુધી યુવાની જો અધર્મ તરફ, ખોટા કામ તરફ ડાયવર્ટ થઈ ગઈ તો માત્ર સંપદા કાંઈ કામ નહીં લાગે. સારા વિચારો છે એ જ આપણા જીવનનો વિકાસ કરે છે અને કથાના માધ્યમથી સારા વિચારોનો બહુ સારી રીતે પ્રચાર થતો હોય છે અને આ કથામાં પણ યુવાનો ખૂબ કથામાં જોડાયા છે. ખૂબ સરસ રીતે આખા બિદડા રાજગોર સમાજ દ્વારા એટલું સુંદર આયોજન થયું છે અને જે આગેવાનો છે જેના આપે સૌના નામ લીધા એ આગેવાનો બહુ સારી રીતે યુવાનોને આ કામમાં સારી રીતે જોડી રહ્યા છે. વડીલોનું માર્ગદર્શન છે અને યુવાનોની દોડધામ છે. એના હિસાબે આ કાર્ય ખૂબ સારી રીતે સફળ થયું છે. નામ ગિરીશ પરસોત્તમ મોતા, બિદડા ગ્રામ પંચાયત ઉપસરપંચ તેમજ આ સમાજના ઉપપ્રમુખ, સમિતિ સંસ્થા સમિતિનો અધ્યક્ષ. આજ રોજ 4 દિવસ સપ્તાહ ચાલુ રહી છે. આજ કૃષ્ણ જન્મ હતો. કૃષ્ણ જન્મમાં બહુડી સંખ્યામાં બપોરના ટાઈમમાં ભોજનમાં 7,000 માણસો જમ્યા. હમણાં 9,000 માણસો છે. બહુ ભયથી ભય એકદમ વિજય થાય એવો જ પ્રોગ્રામ અમારો કૃષ્ણ જન્મ થઈ ગયો. સૌથી પહેલા સૌને જય શ્રી કૃષ્ણ. બિદડા ગામ એટલે કચ્છનું સૌથી મોટામાં મોટું ગામ અને 300 વર્ષ પહેલા રાજગોર સમાજનો પરિવાર જ્યારે અહીંયા સ્થાયી થયો
ત્યારે નાગુ પરિવાર, શેણાઈ પરિવાર, કેસવાણી પરિવાર બહુ મોટી સંખ્યામાં અમે લોકો જામનગરથી અહીંયા આવ્યા એવું અમારા વડીલો અમને કહી ગયેલા. આજે 300 ને ઉપર વર્ષો પછી બિદડા ગામ ખાતે આટલું ભવ્યથી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન, જ્યારે યુવા પેઢી, યુવાનો અને અમારી મહિલા પાંખ દ્વારા જે આજે આપણે જોયું ચોથા દિવસની એક અદ્ભુત, અસ્મરણીય અને અવિશ્વસનીય, જેને આપણે કદાચ ન ભૂતો ન ભવિષ્ય તો કહી શકીએ. અને હું તો એટલું જરૂર કહીશ કે જેના ઉપર પ્રભુ શ્રી કૃષ્ણની અસીમ કૃપા રહી છે, એ લોકો આજે આ રાજગોર બિદડા સમાજના રાજગોર ભવન જ્યાં થવાનું છે એ પટાંગણમાં આજે અમે આ કથાનું આયોજન કર્યું છે. એના માટે હું અમારા યુવા પ્રમુખ કિશોરભાઈને વિશેષ ધન્યવાદ આપીશ. સૌથી ઉત્તમ વસ્તુ આજે આપણે સૌએ મહાજનમાં જેટલી શિસ્ત જોઈ છે એનાથી કદાચ વિશેષ શિસ્ત ભોજન કક્ષ હોય કે પટાંગણ હોય, આજે કિશોરભાઈના નેતૃત્વ હેઠળ ભાઈ ગિરીશ, બિપિનભાઈ, વિનોદભાઈ બધાએ જે રીતે સંગઠન દાખવ્યું છે એના માટે હું ખરેખર એક મારા ભાઈઓને આટલું ઉચ્ચ કક્ષાનું કામ કરવા બદલ અભિનંદન પાઠવીશ. અને સાથે સાથે આપણા વક્તા જે ભટ્ટ સાહેબ આવ્યા છે, એમની જે વાણી છે ખરેખર ઈશ્વરીય કૃપા છે કે આટલા વર્ષોના ઇંતજાર પછી આવા કથાકાર આપણને મળ્યા છે. મને વિશેષ આનંદ તો એ છે કે અમે લોકો બિદડા છોડ્યું એને લગભગ 40 વર્ષ થયા હશે. 1976માં આ મારી સાથે સાહેબ ઊભા છે, એમની આગળ અમે ભણ્યા છીએ, નાકર સાહેબ આગળ, રૂક્ષ્મણીબેન આગળ અમે બાળ મંદિર, જે 4 પેઢી સુધી અમારા શિક્ષણને કંઈક ને કંઈક જે આ પાયો મજબૂત બનાવ્યો છે, કદાચ એમને ફાળે જતું હશે કે આજે અમે આ ઉત્સવ નજરે જોઈ રહ્યા છે. હું તો હજી સૌને કહીશ કે જે લોકોએ આ લાભ નથી લીધો, આપને પણ ઈશ્વરની આવી કૃપા વરસે અને આપ આ કથાનો શ્રવણનો લાભ 24 તારીખ સુધી છે. 25 તારીખના ગામ દુઆબંધ થવાનું છે. તો આપ સૌને એક બિદડાના રાજગોર ભાઈ તરીકે દિનેશભાઈ નાગુ અને મારા સૌ મિત્રો જે અત્યારે ઉપસ્થિત છે એને સૌ વતી આપને નિમંત્રણ પાઠવું છું અને આપ જરૂરથી આ કથાનું શ્રવણનો લાભ લેશો એવી આશા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ શીતલ કેતન રાજગોર છે. આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી બહુ રંગે ચંગે ધામધૂમથી, અને માનવ મહેરામણ તો એટલી છે કે વાત જ ન પૂછો. દેશ પ્રદેશથી ઘણા લોકો પોતાના વતને આવ્યા છે ભાગવત કથા નિહાળવા માટે, અને બહુ સરસ મજા આવી. બહુ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. આજે તો માનવ મહેરામણ એટલી હતી કે આજે મંડપ ટૂંકો પડ્યો અને બહુ શાંતિથી વ્યવસ્થા સંભાળી છે. કાર્યકર્તા મહિલાઓ, યુવા સંગઠન ભાઈઓ બધા સરસ રીતે વ્યવસ્થા સંભાળી છે. અને શ્રી શાસ્ત્રીજી કૌશિકભાઈ ભટ્ટ એના મુખારવિંદે રસપાન કરાવ્યું. બહુ મજા આવી, બહુ શ્રોતાઓને સાંભળવાની બહુ મજા આવી. તમે જોઈ શકો છો અહીંયા કે કેટલી પબ્લિક છે કે આજે આપણો મંડપ ટૂંકો પડી રહ્યું છે. આપણો અરવિંદભાઈ દેવજીભાઈ મોતા, મંત્રી બાગ રાજગોર સમાજ અને ઉપપ્રમુખ દ્રબુરી વિકાસ ટ્રસ્ટ. અત્યારે આપ જોઈ રહ્યા છો કે બિદડા રાજગોર સમાજ તેમજ યુવા પાંખ, મહિલા મંડળ અને ગૌ સેવા સમિતિ દ્વારા જે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન થઈ રહ્યું છે, અને આજે ચોથો દિવસ છે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે હમણાં, ત્યારે આપ જોઈ રહ્યા છો કે બહુ મોટી સંખ્યામાં સમગ્ર કચ્છ નહીં પણ મુંબઈ તેમજ વિદેશમાંથી પણ ઘણા બધા મહાનુભાવો આ કથાની અંદર પોતાની પાવન કરવા માટે, આ ગંગાની અંદર ડૂબકી લગાવવા માટે અહીંયા પધાર્યા છે. ત્યારે સમગ્ર કચ્છ તેમજ વિદેશમાંથી પધારેલા સૌ જ્ઞાતિ ગંગાજનોને હું બિદડા રાજગોર સમાજ વતી આવકારું છું, એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. આપ જોઈ રહ્યા છો એક સુપ્રસિદ્ધ કથાકાર કૌશિકભાઈ ભટ્ટના મુખારવિંદે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્યારે અત્યારે આ બિદડાની આ પાવન ભૂમિ ઉપર સૌ સાંભળી રહ્યા છો, ત્યારે સમગ્ર આ કથા સાંભળતા સૌ ભાવિકોને હું આ કથામાં અહીં સ્થાનિકે પધારવા માટે પણ ખૂબ ખૂબ આમંત્રણ આપું છું. અને આપ જોઈ રહ્યા છો કે એક એવા સરળ સ્વભાવના કથાકાર કૌશિકભાઈ ભટ્ટ રાણા સિક્કી રાજકોટ વાળા
કે સરળ સ્વભાવનો વ્યક્તિત્વ અને જે એનો એક એક શબ્દ આપણે સાંભળીએ ને તો જીવનની અંદર પરિવર્તન આવી જાય એવા એક કથાકાર આ બિદડા ગામની પવિત્ર ભૂમિ ઉપર જ્યારે કથા કરી રહ્યા છે ત્યારે ઘણા બધા આપણા સમાજના લોકોની અંદર આ કથા સાંભળવાથી આપણા સનાતન ધર્મ તો ટકી જ રહેશે, પણ આપણા જે કથા સાંભળે છે એ લોકોના જીવનની અંદર પણ ઘણું બધું પરિવર્તન આવશે. આવા કથાકારને પણ હું અહીંથી ખરેખર સેલ્યુટ કરું છું, વંદન કરું છું. એક સુપ્રસિદ્ધ કથાકાર છે અને વાત છે બિદડા રાજગોર સમાજની, તો રાજગોર સમાજના સમગ્ર કારોબારી બિદડા રાજગોર સમાજ મહિલા મંડળ, યુવા પાંખ તેમજ ગૌ સેવા સમિતિ જે પોતાના તન મન અને ધનથી સહયોગ આપી આ એક જબરદસ્ત આયોજન કર્યો છે, ત્યારે સમગ્ર બિદડા રાજગોર સમાજના સૌ જ્ઞાતિ ગંગાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કારણ કે આવું સરસ મજાનું આયોજન, વાતો કરવી અને કાર્ય કરવું એમાં ઘણું ફરક છે. અત્યારે આપણે જોયું કે જબરદસ્ત મંડપની વ્યવસ્થા છે, તેમ છતાં પણ આજે કૃષ્ણ જન્મના દિવસે ક્યાંય પણ કથાને મંડપની અંદર જગ્યા ન હતી. છેલ્લે સુધી માણસો ઊભા રહીને આ કથા સાંભળી રહ્યા હતા અને આ કૃષ્ણ જન્મોત્સવનું જે લાહો છે એ લાહો માણી રહ્યા હતા. ત્યારે ફરી અને સમગ્ર બિદડા રાજગોર સમાજના સૌ જ્ઞાતિજનોને આવા સરસ મજાના કાર્ય કરવા બદલ ધન્યવાદ આપું છું. મારી કર્મભૂમિ બિદડા રાજગોર સમાજની અંદર મારા કર્મની અંદર શિક્ષક તરીકે અહીંયાથી બધાને સારામાં સારું યોગ્ય માર્ગદર્શન આપી કરી અને સંગઠિત કર્યા. कर्म करेगा फल की आशा मत करा इंसान, जैसे कर्म करेगा वैसा फल देगा भगवान. આ પુરુષાર્થ અને સંગઠિત જેને કહેવાય ને કે જ્યાં સંગઠન પ્રબળ છે ત્યાં દરેક કાર્ય બહુ જ સરળ છે. આ રીતે આજે સરળ કાર્ય આપણે જોઈ શકીએ છીએ. ભગવાન જેમના આંગણે આવે એ ખરેખર 7 પેઢીના જો પુણ્ય હોય તો જ એ શક્ય બને. અને ખરેખર પવિત્ર ભૂમિ એવી બિદડા રાજગોર સમાજના આંગણે જ્યારે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અહીં ભવ્ય કાર્ય થઈ રહ્યું છે ત્યારે છાતી મારી ગદગદ ફૂલે છે કે રાજગોર સમાજ આજે જેને કહેવાય ન ભૂતો ન ભવિષ્યથી એવું કાર્ય કરી અને દીપાશે. એમનું જે કંઈ સ્વપ્ન છે સ્વપ્ન સિદ્ધ થાય એ માટે અમે સૌ અહીં પ્રભુ પરમાત્મા ઈશ્વરને પાદસ્પર્શ વંદન કરી અને શુભેચ્છા પાઠવીએ છીએ. શુભમ ભવતુ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ,
દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ ચોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.